આટલો બધો ગુસ્સો આવે તને? આવે છે. તો તારી ભાભીને ગમે તે કહીશ, કઈ? એની સામે હાથ ઉપાડીશ. ઉપાડીશ. હું ગમે તે કરી શકું. હું એ પ્રકારનો માણસ છું ને કે કોઈ મને છેડી જાય ને તો સાનો માનો નથી બેઠતો. એને છે ને હું તોડ જવાબ આપું છું. અને એટલા માટે જ તારા ભાભીએ આવું ડિસિઝન લીધું. હા, વાહ ભાઈ વાહ. આ જ્યારે પૈસા લેવા હોય ત્યારે તો બહુ બાપાભાઈ કરો ને, અને દેવાનો વારો આવે ત્યારે હમણાં નથી, 5 દી પછી આવજો. હે જો સાંભળ મારી વાત, બીજા જેવો નથી હું. ન્યા આવીને તો પૈસા તો લઈ જાય, પણ હારે હારે છે ને માર ખાઈ અલગ. આપણને પ્રેમથી પતાવતા આવડતું જ નથી. શું શું શું? હા, હાથ પગ જોડવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું ને એકવાર કે મને મારા પૈસા જોઈએ જોઈએ ને જોઈએ. સાંજે આવું છું, કાં તો પૈસા લઈ જઈશ અને કાં તો તારા ઘરની કિંમતી વસ્તુ. હો, મૂક ફોન. હું હતો આ બધું? શું શું હતું? કોને ધમકાવતો હતો? હતો એક. તો એક એટલે બંધ કરતા રહો આ બધું. કેમ? આ જ્યારે હોય ત્યારે કોઈને ને કોઈને ઘસકાવતો હોય, ધમકાવતો હોય. આ શું છે આ બધું? કંઈક ધંધી ના કરો ને. ધંધો જ છે અમારો. ઉઘરાણી કરવી ને મારો ધંધો જ છે. ગંદો છે પણ ધંધો છે. હા, બાપ દાદા તારા અહીંયા કે દાંટિયા આવ્યા છે? હે કે તું ગમે ને આ રીતે ધમકાવે? એ જે દાંટિયા ભાંગી નાખશે, કોક માથા ફરેલો પડી જાય ને તી. હજી છે ને એવા દિવસો આવ્યા નથી ને, આવશે નહીં. કોણે એની માનું દૂધ પીધું છે કે મારા ટાટિયા ભાંગવા આવે? આ છઠ્ઠીનું ધાવણિયા તપાવી દઉં ને એવો માણા છું. વાતો કરો તમે. તને શું લાગે છે કે આ લોકો તારી ઇજ્જત કરે છે? હે તો આવા નવા ધંધા કરશો ને તો કોઈ છોડીએ નહીં આપે. જોતી નથી. આ જ્યારે મને ઈચ્છા થશે ને ત્યારે એકાદી છોકરી પસંદ કરીશ, લગ્ન કરીશ અને ઘર વસાવી લઈશ. મૂંગો રહે ને હવે. હા, તને ખરેખર આ પહેલેથી તને આ જે છૂટછાટ આપી છે ને આ એનો નતીજો છે બધો. વાહ ભાઈ વાહ. હું વાહ ભાઈ વાહ. તમે વળી એની છૂટછાટ આપી? આ અરે પહેલેથી તમારા કઈ જેવી કીધું? ચીંગુ સાહેબ કોઈ કરી જ નથી. આ પહેલેથી તને કઈ કીધું નથી ને? હા, એટલે તું આ ગામમાં ફાટ્યો ફરે. ના કરે તમે કયો તો અહીંયા ફેર શું પડે છે? તમે છે ને ખાલી બાપ મારા નામના છો. હું બોલ્યો તું? હે હું બોલ્યો? હું બાપ તારો નામનો છું? બસ હા. અત્યાર સુધી તું ઘરમાં કાંઈ લાવ્યો નથી. આ મારું રળેલું ખાસો તું, અને પાછો કઈ નામના છો એટલે હું સમજે તારી જાતને? હું મારી જાતને હું સમજુ છું એમ? ગામ માટે તું જે હોય ઈ. બરોબર? મારી સામું લવારી ન કરતો. બાપ છો ને એટલે કોઈ દિવસ કઈ કીધું નથી ને કઈ કર્યું નથી. બાકી તમારી જેમ કોઈ બીજાએ જો લાફો ચડાવ્યો હોય ને તો ન્યા રોવરાવી નાખું એને. હા, ઈ તો વાંધો છે કે આખા ગામમાં ફાટ્યો ફરે. અરે જરીક શરમ કર. શરમ અને કઈક નોકરીએ લાગી જાય. શરમ અને પણ મારે કરવાની. તો કોણ કરશે? આ બાજુવાળા શરમ કરશે? મારે છે ને પૈસા વાળું થવું છે. આમ ન થવાય પૈસા વાળું. નોકરી ધંધા કરીને કોઈ પૈસા વાળા થયા નથી. હા, સારા રસ્તે ચાલો ને તો કોઈ રૂપિયો આપવા તૈયાર ના થાય, પણ જો મારી જેવું કરો ને તો જ પૈસા વાળું થવાય. ખોઈ નાખશે, કોઈ ખોઈ નાખશે. જો 100 વર્ષ જીવું ને એના કરતા 50 વર્ષ જીવું ને એ પોહાય, પણ જીવવું તો વટ. અરે પણ હેનો વટ હું એમ કહું છું. આ આખા ગામને ધમકાવીને પૈસાની ઉઘરાણીઓ તો કર્યા કરે. અહીં આપે છે તને કઈ બંધાવી દે છે? હા, ત્યાંથી જ તો પૈસા મળે છે. કમિશન લઉં છું, કમિશન. ક્યાં નાખશો કમિશન? કોઈ દી મારા હાથમાં તો આપ્યા નહીં. તમને દેવાની હેની જરૂર છે? મારા ખર્ચા ઓછા નથી. હું કઈ ચીંગુ સ્વેડા કરતો નથી. અહીંયા તો જો જે પૈસા એવા એ વાપરવાના ને મજા કરવાની. તો પછી હવે હે ને ભાઈ, ખાવાનું તું બહાર ગોતી લે. આ ઘરમાં તું મારા રોટલા ખાશો. તમને શું લાગે છે તમે મારા રોટલા બંધ કરશો તો મને નહીં મળે? વેમમાં જીવો છો, અને બહુ વેમમાં જીવવું ને એ સારું નહીં. હવે જાને જાતી હોય તો શેડાળી. દીદી. અરે રીતિકા, તું કેમ છે? બસ એકદમ મસ્ત. તમે કેમ છો? મજામાં. આ અચાનક આવી ફોન કરાય ને તો લેવા આવી જાત. અચાનક આવું તો તમને સરપ્રાઈઝ મળે ને. ફોન કરી દો તો પછી સરપ્રાઈઝનો શું મતલબ? એકદમ સાચી વાત છે. કેમ છે તું? બસ એકદમ મસ્ત. અને હવે છે ને તમે વધારે નહીં પૂછો કે કેમ છે, કારણ કે હું અત્યારે અહીંયા મહેમાન બનીને નથી આવી. આ જો રોકાવા આવી છું.
સારું કર્યું. મને પણ કેટલા દિવસથી એકલું લાગતું હતું. હવે તું આવી છે ને તો કંપની મળી જશે. શું કરે છે ઘરે બધા? બસ બધા મજા કરે છે તમારી વગર. બેગ અને એમ પણ તમે કેટલા દિવસથી કહેતા હતા ને મને કે રોકાવા આવી જા, એટલે બાય ધ વે કોઈ દેખાતા નથી. ક્યાં છે બધા? બધા પોતપોતાના કામમાં છે. અને સાગર છોડને હવે એને એ નાલાયકનું ક્યાં નામ લે છે? માંડ કરીને ઘરની બહાર કાઢ્યો છે પપ્પાએ. જો તું ટેન્શન ન લે. મને ખબર છે કે એ સારો માણસ નથી. એની હરકતો દિવસે ને દિવસે બગડતી જાય છે. પણ આમ પણ રાત્રે લેટ આવશે એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. મળવા તો આવી હતી. શું? એટલે હા, સારી વાત છે. એમ તો હું રોકાવા આવી નાલાયક છું છે. એટલે આવો માણસ છે ને ઘરમાં હોવો જ ના જોઈએ. પપ્પા અને મમ્મી કેટલો સમજાવે છે પણ કોઈ વાત સાંભળતો નથી. અમારા આટલા સારા ઘરમાં ગુંડો થયો છે. અરે શું કામ એટલો બધો ગુસ્સો કરો છો? જેવો પણ હોય તમારા ઘરનો માણસ છે, તમારો પરિવાર છે. એ જ દુઃખ છે ને. આ કોઈ સારી છોકરી નહીં આપે. આખી જિંદગી અમે તો આમ જ રહેશું બધા. તને ખબર છે આ પપ્પા અને મમ્મી એના પાપ ઢાંકવામાંથી ઊંચા આવે તો આગળ જિંદગી જીવે ને કઈ. અરે તો સમય આવે ને બધા સુધરી જાય. કઈ આખી ઉંમર થોડી એમને એમ રખડશે. એ તો સુધરી જશે. હું કેમ આટલું સારું બોલે છે? તું હજી એને ઓળખતી નથી એટલા માટે આ બધું બોલાય છે. મળજે ક્યારેક ખબર પડે. અરે મને ખબર જ છે. હું ક્યાં નથી મળી, એમને ઓળખું જ છું ને. પણ હું તો એમ કહેતી હતી કે હું એમને એટલે આપણે બધા એટલે તમે બધા એમને સુધારી જ દેવાના છો. કોઈ જરૂર નથી. મેં તો નક્કી જ કર્યું છે. થોડા દિવસમાં બરાબર બધું ન ચાલે ને તો પપ્પા મમ્મી અને આદિત્યને કહીને ઘરની બહાર કાઢી મૂકવો છે. જોઈએ જ નહીં આ ઘરમાં મારે તો. એટલો બધો ગુસ્સો ન કરાય દીદી. છોડો ને એ બધી વાત. અત્યારે હું આવી છું તો મારી વાત કરો ને. તું શું કામ યાદ કરે છે? ચલ હવે મને એ કે શું ખાવું છે? ફટાફટ મસ્ત નાસ્તો બનાવી આપું. અરે હું બનાવીશ. પછી લગ્ન પછી તો મારે કામ કરવાના જ છે. એટલે હું એમ કહેતી હતી કે હવે મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે તો હું તમારી સમજી પાસે ગઈ. બધું શીખી લઉં ને. સમજી ગઈ. લગ્ન પછી કામ કરવા છે એટલે શીખવા આવી છે. હા Very good. કેટલી ડાય છે મારી બેન. ભગવાન આવા ભાઈ બેન બધાને આપે. અને પેલો સાગર એવો ભાઈ કોઈને ના આપે. જો રસોડું ત્યાં છે ને, તું જા તારા માટે નાસ્તો બનાવ તો હું ફટાફટ આવું છું. સારું. ચિંતા નહીં કરતી તો રાત્રે બહુ લેટ આવશે. એ જ તો ચિંતા છે. હા હા હા. સીતારામ, હમણાં દેખાતો નતો, ક્યાં ગયો હતો? હા હા ભાઈ, કામમાં તો તમને જ હોય ને. અમે તો હાવ નવરા બેઠા છીએ અહીંયા. હા સારું, હાલ મળીએ. હાય. હાય, બોલો. કેમ એ મતલબ કેમ આવવાનું થયું? જ હું વિચારતી હતી કે તમે આ આજુબાજુવાળા સાથે આમ હાલતા ચાલતા સાથે વાત કરી લો છો ને હું સામેથી હાય કરું છું તો આવી રીતે તમે જવાબ આપો છો. કેમ? આ કેમ આવવાનું થયું, કેમ હું નહીં આવી શકું? મારી દીદીનું ઘર છે. હા, આવી શકો ને. હા, પણ તમે નવરા જેટલા રહો છો કે થોડા ને થોડા દિવસે અહીંયા ગુડાવ જ છો. એમાં નવું શું છે? તમને નથી લાગતું કે કોઈ પણ માણસ સાથે આમ થોડુંક પ્રેમથી વાત કરાય? પ્રેમથી? પ્રેમથી? જો હા, મેં એક કૂતરો આવે છે, એની સાથે પ્રેમથી વાત કરો. જાઓ, પછી એ કઈ ભાષામાં વાત કરે ને એ જરાક મને કહેજો. બસ એ જ વાંધો છે. સામેવાળાનું તમે ધ્યાનથી સાંભળવાનું રાખો ને તો તમને વસ્તુઓ સમજાય. કારણ કે મેં માણસ કીધું અને કૂતરો માણસ નથી હોતું. હો, બાય ધ વે તમે રાતે મોડા આવવાના હતા તો કેમ વહેલા આવતા રહ્યા? બધું જણાવવું જરૂરી છે? જરૂરી તો નથી, પણ જ્યારે કોઈ પ્રેમથી પૂછતું હોય તો કહેવામાં વાંધો તો ન હોવો જોઈએ. એક વાત પૂછું તમને? હા, આટલો બધો મારામાં ઇન્ટરેસ્ટ બતાવવાની કઈ જરૂર ખરી તમને?
જાણી શકું કે આટલો બધો ઇન્ટરેસ્ટ મારા ઉપર કેમ ન આવે તમને? કેમ નહીં આવે? તમે મારા દીદીના દિયર છો અને તમને તો ખબર જ હશે કે તમારા ઘરમાં બધા લોકો અત્યારે તમારા લીધે જ હેરાન થાય છે. આ તમે જ્યારે જો ત્યારે રખડ્યા કરતા હો એના કરતાં તમને નથી લાગતું કે તમારે કંઈ કામ ધંધો ચાલુ કરવો જોઈએ? વાહ, સલાહ આપતા પણ આવડે છે. પણ એક વાત કહું તમને, આ મને વધારે પડતી જે સલાહ આપે ને એ મને જરાય નથી ગમતું. કંઈ વાંધો નહીં, તમને ગમે કે ન ગમે હું તો સાચું બોલવાનું રાખું છું. અને તમારે જે બધું વિચારવું જોઈએ, તમારી ઉંમર તો જો, હવે તમારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તો તમારે તમારા મમ્મી પપ્પાનું તો વિચારવું જ જોઈએ, પણ સાથે સાથે કાલે ઉઠીને તમારા લગ્ન થશે એના માટે વિચારવું જોઈએ. અને એના માટે વિચારીને તમારી લાઈફ સેટ કરવાની હોય. કંઈક કામ ધંધો શોધો ને. વાહ, ખરેખર મારી જાત કરતા પણ તમે મને વધારે પસંદ કરતા હોય એવું લાગે છે મને તો. મારી આટલી બધી કેર કરવી, મારા વિશે વિચારવું કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, આઈ લાઈક ઇટ. ગમ્યું મને. તો બહુ સારું કહેવાય. તમને કંઈક તો ગમ્યું મારામાં. પણ એક વાત કહું તમને, બોલો. તમે છે ને શાંત પાણી જેવા છો, અને જ્યારે મારી વાત કરું ને તો હું વાવાઝોડું છું. જ્યાં પણ જાઉં છું ને ત્યાં તબાહી મચાવી દઉં છું. એટલે મારાથી જેટલા દૂર રહ્યો ને એમાં જ તમારી ભલાઈ છે. કહેવાય ને કે અમુક વસ્તુઓથી દૂરી સારી. એવું તો તમે ધારી લીધું છે. બાકી કોઈ પણ માણસ જો જીદ પર આવી જાય ને તો પોતાની બધી જ ખરાબ વસ્તુઓને બદલી શકે છે. હા, પણ એના માટે એની પાસે કંઈ એક મોટિવ હોવું જોઈએ. હવે તમે જો એવું વિચાર કરો કે કાલે ઉઠીને જ્યારે તમારા લગ્ન થશે તો એને ખુશ રાખવાની જિમ્મેદારી તમારી જ રહેશે, તો કદાચ તમે તમારી જાતને બદલી શકશો. જોઈએ તો કે કોણ કોને બદલે છે. અરે આદિ, એક વાત કહું, હમ આ રીતિકા અહીંયા આવે ને મને હવે ગમતું જ નથી. એમ થાય છે કે ના પાડી દઉં, કહી દઉં કે ઘરે જતી રહે એમ. લે, પણ કેમ? તારી બેન છે અને એને ના પાડીએ સારી વાત થોડી કહેવાય. સારી વાત ન કહેવાય. અને તમને તો ખબર જ છે ને કે હું શું કામ આવું બોલું છું. તમારો ભાઈ સાગર દિવસે ને દિવસે બગડતો જાય છે, એનો ડર લાગે છે મને. એ વાત સાચી તારી. કારણ કે સાગર તો કોઈના કહેવામાં કયામાં જ નથી ને. કારણ કે પપ્પા સમજાવે, મમ્મી સમજાવે, હું સમજાવું, તું સમજાવે, આપણા કોઈની વાત નથી માનતો. હંમેશા એની મનમાની કરે છે. એને જે કરવું હોય ને એ જ કરે છે. એનાથી વધારે એક પણ વસ્તુ કરતો નથી. અને એમાં આ બુદ્ધિ વગરની એને સુધારવાની વાતો કરતી ફરે છે કે સારી રીતે રહેશું ને તો એ સુધરી જશે. શું? હા, તારી બેન એને સુધારશે? નહીં, આપણું કહેતી હતી કે તમે બધા મળીને એને સુધારો. હવે રહેવા દે ને એને કે તું જે કરતી હોય એ કર ને. અને અહીંયા આવી હોય ને તો 2-5 દિવસ શાંતિથી રોકાઈને જતું રહે ભાઈ. બીજી અમારી પંચાયતમાં ન પડ. અને સાગરની બબાલમાં તો બિલકુલ નહીં. મેં એ જ કીધું કે તું સરખી રીતે વાત કરવાની કોશિશ કરીશ ને તો પાછળ પડી જશે. તારી વાતોનો કઈ ઊંધો મતલબ કાઢશે. તો એને શું કીધું? કઈ કીધું નથી, પણ હું વિચારું છું કે એને ના જ પાડી દઉં કે તું અહીંયાથી જતી રહે અને હવે આવતી જ નહીં. હેમ જ કરાય ને. એને કહી દે કે તને જો સાગર પ્રત્યે એટલું બધું થતું હોય ને તો તારે એટલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે લોકોએ તને અહીંયા કંઈ આમંત્રણ નથી આપ્યું અને સાગરને સુધારવા માટેનો અમે કોઈ પ્રયત્ન કરવા માંગતા નથી. કારણ કે જેટલા પ્રયત્ન કરવાના તમે કરી લીધા છે. પણ તમે આટલું રૂડલી કેમ બોલો છો? હું તમારી સાથે કોઈ વાત શેર કરું તો એનો મતલબ એવો હોય કે આવી રીતે વાત કરવાની? મારી બેન તો સારું વિચારે છે, તમારા ભાઈમાં અક્કલ નથી. હા, નથી એનામાં અક્કલ. એટલા માટે જ કહું છું કે તારી બેન એની સાથે વાતચીત કરશે અને એને સમજાવવાની કોશિશ કરશે. અને ઓલા ભાઈ સાહેબ જો બગડશે ને તો મારે તો બધી બાજુથી સાંભળવાનું રહેશે. અને એટલા માટે જ તે હું સ્ટ્રિક્ટલી કહી દઉં તને. રીતિકાને કહી દે કે જતી રહી, કંઈ વાંધો નહીં. કહી દઈશ. હું એવું જ વિચારું છું કે આજકાલમાં વાત કરી જ લઉં.
કે બહુ રોકાઈ લીધું ને બહુ સારી જિંદગી જીવી લીધી અહીંયા અમારી સાથે. હવે પોતાના ઘરે રહ્યો. સાગરભાઈ સાથે રહેવામાં કોઈ મજા નથી. અને આમ પણ એક નંબરનો આવારા તો છે જ. છોકરીઓની છેડતી કરતો ફરતો જ હોય છે. કાલ સવારે મારી બેનની છેડતી કરી તો આ ઘરમાં ને ઘરમાં સંબંધો બગડશે. એવું ક્યારેય નથી થવા દેવું. જો સાગરની હિસાબે આમ પણ ઘણા બધા સંબંધો બગડ્યા છે. કુટુંબ પરિવારમાં ઘણા લોકો સાથે ઝઘડાઓ પણ થયા છે. પણ આ તો સારું કહેવાય કે એ લોકો સમજી જાય છે કે સાગરનો વાંક છે, અને એટલા માટે વાત વધારે વધતી નથી ને અમારી વાત માનીને ચૂપચાપ એ લોકો સહન પણ કરી લીધું છે. પણ હવે નહીં થાય. જે લોકો આપણને ઓળખતા ના હોય એની સાથે જો કંઈ પણ થાય ને તો ત્યાં આપણે સમજાવી ન શકીએ. સમજે છે ને હું શું કહેવા માંગુ છું? સમજુ છું, પણ ડોન્ટ વરી. હું રીતિકા હારે કાલ જ વાત કરી લઈશ કે અહીંયાથી જતી રહે ને જ્યાં સુધી બધું બરાબર ન થાય ને ત્યાં સુધી એટલી જ આપણા ઘરે ના આવે. હા, એ જ ઠીક રહેશે. કારણ કે કાલ સવારે તારે પણ સાંભળવું પડશે કે તારો દેર જો આટલો ખરાબ માણસ હતો તો તારે રીતિકાને ત્યાં રાખવાની જરૂર શું હતી? સાચી વાત છે. છોડો, હું શું કહું છું, આ રીતિકા આવી છે તો આજે આપણે ક્યાંય બહાર જઈએ ને લઈને? બહાર? આપણે ત્રણેય ક્યાંક આટો મારો તો લઈ જવી જોઈએ ને. આવી ત્યારથી ઘરમાં ને ઘરમાં છે અને આવીને ત્યારથી ઢસેડા કરે છે આ ઘરના. બોલ. ઠીક છે, તે કઈ પ્લાન બનાવ્યો છે? નહીં, તમારી રાહે હતી. તમે હા પાડો તો એને કહેવા જો. તો ઠીક છે, પ્લાન નથી બનાવ્યો તો બનાવી લે. કઈ જઈ આવી અને બની શકે તો ત્યાં જ એની સાથે કઈ વાતચીત પણ કરી લેશું એ બાને. ઠીક છે. હા, સારું. શું છે આ બધું? હા, શું કામ આવું બધું કરો છો? ડરે છે શું કામ? હા, ગામ છે ને મારાથી ડરે છે, પણ તારે છે ને મારાથી ડરવાની કોઈ જરૂર નથી. અચ્છા, એવું કેમ? કારણ કે તું મને પસંદ આવી છું, અને જે વ્યક્તિ મને પસંદ આવે ને એ વ્યક્તિને ડરવાનો કોઈ અધિકાર જ નથી. અચ્છા, તો એ બધું છે ને આમ ડરાવતા પહેલા વિચારવું જોઈએ. અરે તું મારી ગર્લફ્રેન્ડ છો અને નાના એવા અવાજથી ડરી જાય છે. અરે તારે છે ને મિયાઓની મીંદડી નથી બનવાનું, તારે તો સિંહણ બનવાનું છે. સિંહણ જે સામે કોઈ આવે ને તો એનાથી ડરે નહીં, પણ એને ફાડી ખાય. આવું બધું વિચારો છો એ સારી વાત છે, પણ આ બધું છે ને પોતાના ઘરના લોકો માટે ન હોય. ખાલી એટલું યાદ રાખજો. મેં શું કર્યું વળી ઘરના લોકોને? જેમ તમને કંઈ ખબર જ નથી. છોડને બધું, એ બધું તું શું કામ વિચારે છે? ઘરના લોકો અલગ છે ને તું અલગ છે મારા માટે. સાગર, એવું નથી હોતું. જો જેવી રીતે હું તમારી માટે છું ને એના કરતાં વિશેષ તમારા માટે તમારા ઘરના લોકો. આંટી, હું કંઈક કામ હતું, હું કામ કરતી હતી. કામ? કયું કામ? હું મારું કામ કરતી હતી. એ તો બસ એમ જ પાણી પીવા આવ્યા હતા, પછી મને કીધું કે ચા બનાવી આપ, તો બસ ચા બનાવવાની તૈયારી ચાલે છે તમારી વચ્ચે? રમત શું કામ કરે છે ને ડરે છે શું કામ? કહી દે ને. સાંભળો મમ્મી, હું કંઈ નથી આંટી, કંઈ નથી. એ તો એમ જ સાંભળો, રીતિકાને હું પ્રેમ કરું છું ને એ મને પ્રેમ કરે છે. શું? હા, કહી દે સીધે સીધું. ડરે છે આ લોકોથી. શું કામ ડરે છે? ડરવાનું હોતું જ નથી આવા લોકોથી. નહીં, એક મિનિટ. શું પ્રેમ કરે છે? હા, પાડી દે. હા હા, પ્રેમ કરે છે તું? પાક્કું? પાક્કે પાયે. આ તમે કહેતા હતા ને કે તને કોઈ છોકરી નહીં મળે, મળી છે ને એકદમ રૂપાળી અને કોયલ જેવી.
સાચી વાત છે. એટલે ખરેખર તારો ઈરાદો આની સાથે લગ્ન કરવાનો છે ને? હા આંટી, અમે બંને એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. ખરેખર ફરી નહીં જાય ને? અરે શું કામ ફરે? શું કામ ફરે? ફરશો તો તમે, એ નહીં. સમજે? તું પહેલા છે ને પોતાની જાતને સુધાર. હા, સરખી નોકરી કરતા શીખ. ખોટી ખોટી હોશિયારીઓ કરતો. હોશિયારી હું નથી કરતો. અને શું કહો છો? મારે સુધરવાની જરૂર છે એમ? હા, સુધારવાની જરૂર છે જ. વખત આવશે ને ત્યારે હું વિચારીશ કે મારે સુધરવું જોઈએ, મારે સુધરવાની જરૂર છે, તો જોઈએ, વિચારીશું. કયો વખત? સાગર, પાણી નીકળી જાય પછી પાડ બાંધવા બેસીશ? પાણી આવે ને એ પેલા સીલ મારી દો. તું નહીં સુધરે. તારો નિર્ણય અટલ છે ને બેન? સાગર તમે જાઓ, મારે વાત કરવી છે આંટી સાથે. સારું, તું કહે છે ને એટલે જાઉં છું. બાકી ઘરના કોઈ મને કહે ને અને ઓર્ડર કરે તો મને જરાય પસંદ નથી. શું? જુઓ આંટી, મને ખબર છે કે એ થોડાક એમને ખબર નથી પડતી કે ક્યાં શું બોલવું, કેવી રીતે વાત કરવી, પણ હા, મને મારી ઉપર પૂરો ભરોસો છે. હું એમને સુધારી દઈશ. સરસ, સુધારી દેજો. જાઓ. અમે બધા થઈને નથી સુધારી શક્યા, તું શું સુધારવાની? જોઈએ. રીતિકા, રીતિકા, શું થયું દીદી? આ બેગ. શું થયું બેગમાં? બોલો ને. ઘરે જવાનું છે તારે, અત્યારે ને અત્યારે. કેમ? મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો? ના, કોઈનો ફોન નથી આવ્યો, પણ તું હવે અહીંયા રહીશ ને તો બધાના ફોન આવશે. દીદી કેમ આવી રીતે વાત કરો છો? થયું છે શું? તને નથી ખબર કે શું થયું છે? આટલા દિવસથી તું શું કરે છે તને એ નથી ખબર? અચ્છા, હવે ખબર પડી. પણ દીદી આમાં આટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? ગુસ્સો નહીં, આ વાત પર તો તારું ગળું દબાવવાની વાત છે. ગુસ્સે થવાની વાત કરે છે. તને ખબર પણ છે કે એ કેવો છે? મને બધી જ ખબર છે દીદી, અને એ બધું જાણવા છતાં મેં સાગરને પ્રેમ કર્યો છે. બધું જાણવા છતાં કૂવામાં પડવાનો શોખ હતો તો અમને કેવું જોઈએ ને? વાણો બાંધીને નાખી દેતા ને અમે. દીદી મેં તમને કીધું ને, જુઓ તમે પહેલાં તો તમે શાંત થઈ જાઓ અને શાંતિથી મને સમજવાની તો કોશિશ કરો. હું પ્રેમ કરું છું સાગરને અને એ પણ મને પસંદ કરે છે, તો પછી વાંધો શું છે? અને રહી વાત એના કામ ધંધાની અને એમના બિહેવિયરની, તો હું છું ને, મને મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું એમને સુધારી દઈશ. કેમ? તમે કોઈ દેવી માં છો કે તમે સુધારી દેશો એમ? દુનિયાની સૌથી મોટી ભૂલ તો તે એ કરી છે કે તે સાગરને પાસ કર્યો છે. અરે પોતાના સગા મા બાપ નથી બોલાવતા એને તારે સુધારવા જવું છે? દીદી મેં અત્યાર સુધી જે કંઈ પણ જોયું છે અને જેટલું પણ એમને જાણવાની કોશિશ કરી છે ને, મને એટલી તો ખબર પડે છે કે આ જે કંઈ પણ ખરાબ રસ્તા ઉપર વયા ગયા છે એ બધું એના લીધે, કારણ કે એમની સંગત સારી નહોતી. પણ ધીમે ધીમે હવે એ બહાર જવાનું ઓછું કરી દીધું છે એમને. એટલે હજી થોડોક ટાઈમ લાગશે, પણ ધીરે ધીરે એ બધું બરાબર થઈ જશે. તું સમજતી કેમ નથી રીતિકા? એ ફક્ત ને ફક્ત તને ફસાવવા માટે આવું કરે છે. છોકરાઓ આવા જ હોય છે, છોકરીને ફસાવવા માટે ગમે તે રસ્તા પર જાય, સારા બનવાનું નાટક કરે છે. લગ્ન પછી હતો નેવો નેવો થઈ જશે તો? નહીં થાય દીદી. અરે મને મારી ઉપર વિશ્વાસ છે, તો પણ મને તમને કેમ નથી. વિશ્વાસ? મને કોઈ ઉપર કોઈ વિશ્વાસ નથી. તો એ રોકાવા આવી હતી ને, તો આ શું કર્યું તે અહીંયા આવીને? દીદી જો તમારા સાસુ સાથે પણ આ બધી વાત થઈ ગઈ છે અને એમણે પણ મને એવું કંઈ કીધું નથી. એ પણ મને તો એવું લાગ્યું કે
માની જ ગયા છે. માની જ જાય ને. મફતમાં આટલી સરસ વહુ મળતી હોય તો શું કરે? એના આવારા દીકરાને કોઈ આપે એમ નથી ને એટલા માટે. જો મને આ વાત બિલકુલ પસંદ નથી. મેં તને કહ્યું ને, આ તારું બેગ જા અહીંયાથી. દીદી એવું શું કામ બોલો છો તમે? હું પપ્પાને ફોન કરીશ ને તો પપ્પા અહીંયા લેવા આવશે. ઠીક છે, તમે જેમ કહેશો એમ જ હું કરીશ. એટલે ત્યાં જઈને પણ એના કોન્ટેક્ટમાં રહેવાની કોઈ જરૂર નથી. હું ચેક કરીશ. ઠીક છે, મેં તમને કહી દીધું ને, તમે જેમ કહેશો એમ જ હું કરીશ. અને એમ પણ હું કંઈ જોર જબરજસ્તીથી લગ્ન કરવા નહોતી માંગતી. સારું, જેવી તમારી ઈચ્છા. ધ્યાન રાખજે. જો હું તમને જે વાત કરી એ તમે આપણો સાગર અને એ બંને એકબીજાને પસંદ કરે છે, સમજો છો? હવે જો પસંદ કરે છે અને એનું કહેલું માને પણ છે, જો પોસિબલ હોય તો લગ્ન થઈ જાય તો વધારે સારું. તો જો એ પણ સુધરી જશે. કહેવાય છે ને કે માણસના જીવનમાં કોઈક વ્યક્તિ આવે ને તો એનામાં સુધારો આવે. તને લાગે છે કે વેવાએ આ વાત માનશે? હે? મને ખબર છે આપણા સાગરની જે આદત છે એ પ્રમાણે તો કોઈ પોતાની દીકરી ન આપે, પણ રીતિકાએ પણ કહ્યું કે મને સાગર બહુ પસંદ છે. અરે પણ કયો બાપ એવો હોય કે પોતાની દીકરીને કૂવામાં ધકેલે? પણ રીતિકા પણ આપણા સાગરને બહુ પ્રેમ કરે છે. કે છે હું સાગરને પ્રેમ કરું છું, સાગર મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગીએ છીએ, પણ શું? પણ એ બધી વસ્તુઓનો કોઈ મતલબ નથી. પણ કેમ મતલબ નથી? હું જાઉં છું મારી ઘરે. કેમ? ઘરે શું કામ જાય છે? વાત શું બની? તે તો મને એમ ન કહ્યું કે મને તો સાગર ગમે છે, એની કોઈ પણ આદતમાં ખોટ નથી દેખાતી ને મારી બધી વાત માને છે, એને સુધારીને હું રહીશ. આવી બધી તારીને મારી વાત થઈને પછી અચાનક આવું શું કામ? હું તો હજી એવું જ માનું છું આંટી. હું તો હજી એ જ વિચારું છું કે હું સાગરને સુધારી દઈશ. પણ દીદીને નથી ગમતું કે હું સાગર સાથે લગ્ન કરું. શું? મીરા બહુને નથી ગમતું? તમને તો ખબર જ છે ને કે સાગર કેવા છે, એટલે એ હિસાબે એક બેનના હિસાબે એમને નથી ગમતું કે હું સાગર સાથે લગ્ન કરું. વાત સાચી છે બેટા, પણ આ વાતથી મીરાને પણ એટલું દુઃખ થયું છે. અરે કાલે સવારે વેવાઈને આપણે શું મોઢું બતાવશું? કઈ રીતે એની સાથે વાત કરીશું? ખરેખર આ સાગરે તો હવે હદ વટાવી છે. જુઓ, એ બધી વસ્તુઓમાં સાગરનો કોઈ દોષ નથી. અને રહી વાત મારા મમ્મી પપ્પાને જવાબ આપવાની, તો ત્યાં સુધી હું આ બધી વાતો નહીં પહોંચાડું. તમે ચિંતા નહીં કરો. અને હું જાઉં છું. પણ રીતિકા, જય શ્રી કૃષ્ણ આંટી. ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ. બેટા ભગવાન, મન તો એવું થાય છે ને કે ભાભીની પાસે જાઓ અને આ પોટથી મારીને એનું માથું ફોડી નાખું. મારી ખુશી છે ને મારા ભાભીથી જોઈ નથી ચાહતી. કઈ બાજુ મોટા ભાઈ? અહીંયા આવો. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે તમને? કેમ? શું થયું? શું થયું એમ? વાહ, હવે ભોળા તો એવી રીતે બનશે કે જાણે આ વાતની તમને કઈ ખબર જ નહીં હોય, નહીં? જે થયું બરાબર જ થયું છે. બરાબર થયું. બરાબર થયું. મારા ભાભીએ જે મારી સાથે કર્યું છે ને એ સરાસર ખોટું કર્યું છે. અને એ પછી મને એટલો ગુસ્સો આવે છે કે મારી ભાભીને ત્યાં પતાવી દઉં. શું બોલે છે એનું ભાન છે તને? હા, આટલો બધો ગુસ્સો આવે છે તને? આવે છે તો તારી ભાભીને ગમે તે કહીશ, કઈ એની સામે હાથ ઉપાડીશ. ઉપાડીશ.
હું ગમે તે કરી શકું. હું એ પ્રકારનો માણસ છું ને કે કોઈ મને છેડી જાય ને તો સાનો માનો નથી બેઠતો. એને છે ને હું તોડ જવાબ આપું છું. અને એટલા માટે જ તારા ભાભીએ આવું ડિસિઝન લીધું. કારણ કે તું કોઈ દિવસ ચૂપચાપ નથી બેઠો. તને કોઈ દિવસ શાંતિથી બેસતા આવડ્યું જ નથી. તને તારા પપ્પાએ સમજાવ્યો, મમ્મીએ સમજાવ્યો, ભાઈએ સમજાવ્યો, તેમ છતાંય તું કોઈ દિવસ કોઈની વાત નથી સમજ્યો. સમજ્યો હતો અને માન્યો પણ હતો મારી રીતિકાની વાત. રીતિકા જેમ કહેતી ને એમ કરવા તૈયાર હતો હું. બસ બસ હવે રહેવા પણ મારી બાજી છે ને મારા ભાભીએ બદલી નાખી છે. ખોટો ગુસ્સો ના કર. તારી ભાભી ઉપર તો બિલકુલ નહીં. રહેવા દો ને. એની જગ્યાએ કોઈ પણ હોય ને તો એ આ જ વિચારે. વાહ. કારણ કે તું એને લાયક જ નથી. અરે છોકરીને કઈ વાંધો નથી, છોકરાને કઈ વાંધો નથી, તો વચ્ચેના લોકોને એનો વાંધો છે. એના મા બાપને તો વાંધો હોય ને. તારા લક્ષણોની ખબર પડે, તારી કુટેવોની ખબર પડે, તો તને શું લાગે છે તને કોઈ રાજી ખુશીથી દીકરી આપે એમ? તો તમને શું લાગે છે કે ભાભીએ મારી સાથે જે વર્તન કર્યું છે પછી હું રીતિકાને છોડી દઈશ એમ? વહેમ છે તમારો અને ભાભીનો. તમે લોકો ભલે ગમે તે કરો, પણ મેં મારા મગજમાં અને મારા મનમાં એક વાર નક્કી કરી લીધું ને કે મારે શું કરવાનું છે, પછી એ કરીને જ રહું છું. ગુસ્સામાં કાંઈક એવું ના બની જાય કે તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. તમને શું લાગે છે તમારી આ વાતોથી ને તમારી આ ધમકીઓથી હું ડરી જઈશ એમ? કોઈનાથી નથી ડરતો હું. ડરી તો અમે ગયા છીએ તારી આ વાતોથી, તારી આ ધમકીઓથી, તારા આ ગુસ્સાથી. અમે લોકો ડરી ગયા તારાથી. તું તો કોઈનાથી નથી ડરતો ને. તું તો બાપ છો બધાનો. આ સોસાયટી, આ શહેર, આ ઘર બધું તો તારા ખીચ્ચામાં રહી છે. અને એટલા માટે જ અમે ડરીએ જ તારાથી. અને ભાઈ સાહેબ મહેરબાની કરો, મારી સાળીને છોડો. અને તમારો કામ ધંધો થઈ શકે તો કરો, નહીં તો ચૂપચાપ ખાઈ પીને મજા કરો. અત્યાર સુધી છે ને એ જ કરતો હતો, પણ તમે છે ને એક સૂતેલા સિંહને જગાડ્યો છે. અને જ્યારે કોઈ સૂતેલા સિંહને હળી કરવા જાય ને તો સિંહ એને જવા નથી દેતો, ખરેખર હા, ફાડી ખાય છે. ખરેખર હા. ડાયલોગ તો એવા મારે છે ને કે જાણે કોઈ ઢોલિવૂડનું પિક્ચર ચાલી રહ્યું હોય. અને ભાઈ સાહેબ હીરો છે ને ડાયલોગ માર્યો ને બધા સીટીઓ મારશે. હીરો છો તું? મારી જાત સિંહને ફાડી ખાવ ને આ સિંહને સૂતેલાને જગાડી દીધો ને. એટલે ભાઈ તું જાગ્યો જ નથી. આખું ઘર તને જગાડવા કરતું હતું, પણ તું જાગે તો થાય ને. છે હોય તે તમારે છે ને મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અચ્છા, કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ તરીકે મને પણ આવડે જ છે. કંઈ પણ પગલું ભરતા પહેલા વિચાર કરજે, પછી કહેતો નહીં. સમજો? પોતાની જાતને મોટા ભાઈ સમજે છે. આદિત્ય, તને ખબર છે સાગરની હાલત? છેલ્લા 4 દિવસથી એને કોઈની સાથે વાત નથી કરી, બોલતો પણ નથી ખાતો, ચૂપચાપ ઘરમાં પડ્યો રહે છે. મને એની બહુ ચિંતા થાય છે. ન કરે નારાયણને કંઈ થઈ ગયું તો, એને કોઈ ખોટું પગલું ભરી લીધું તો? મમ્મી જુઓ, મને ખબર છે કે એ ગુસ્સો કરે છે, પણ તમને એ તો ખબર હશે ને કે મીરા આ વાતથી સહમત નથી અને એ શક્ય જ નથી. સાગરે સમજવું જોઈએ, એક તો કંઈ કમાવું ધમાવું નથી, ઘરમાં ધ્યાન નથી આપવું, અને ઉપરથી ભાઈ સાહેબને મારી સાલી સાથે લગ્ન કરવા છે. તારી વાત સાચી છે બેટા કે તારી સાડી સાથે એને લગ્ન કરવા છે. એ લગ્ન માટે જીદ કરી રહ્યો છે, પણ લગ્ન ન થાય તો, અને જવાન છે, કે ઊંધું પગલું ભરી લીધું તો કોને જવાબ દેતા ફરીશું? બધી જાતના વિચારો આવે છે મને. તું મીરાને સમજાવ ને, એને કહે ને કે એટલીસ્ટ સાગર માટે થોડું ઘણું તો વિચારે. મીરાને સમજાવું અને મીરા વાત માને. મમ્મી તમે સમજો, મીરા ક્યારે વાત નહીં માને. એ એની બેનના લગ્ન સાગર સાથે નહીં જ થવા દે. અને જો હું કદાચ વધારે મીરાને કહીશ ને તો સમજી લેજો કે અમારા વચ્ચે પણ ઝઘડાઓ થાય છે, અને વધારે પણ થઈ શકે. કદાચ બની શકે કે અમારા બંને વચ્ચેનો સંબંધ પણ તૂટવા આવે. શું બોલે છે તું આ? સાગરનો સ્વભાવ એ જાણે છે, એનું કામકાજ જાણે છે.
અને એ શું કરે છે એ પણ બધી ખબર છે. મીરાથી કંઈ છુપાયેલું રહેતું નથી. તો તમે સમજો કે આપણા દીકરામાં કેટલી ખામીઓ છે અને સામેવાળા પાસે આપણે હાથ માગવો એ શક્ય જ નથી. તારી બધી વાત સાચી, પણ માં છું, દીકરા માટે જીવમાં ઊંચા પત્તો રહે જ ને. તું જ વિચાર કર ને કે એક માં તરીકે મને વિચાર તો આવે જ ને કે મારા દીકરાનો જીવ કંઈ નહીં, પણ તારા ને મીરાના સંબંધમાં જો તકલીફ આવતી હોય ને તો મારે એ કામ નથી કરવું. હું સમજુ છું કે તારું અને મીરા બહુનું જીવન અઘરું થઈ બેસશે. કંઈ વાંધો નહીં, હવે હું તને આ બાબતમાં કંઈ નહીં કહું, પણ કહે છે કે આવી હાલત છે, કદાચ એની લાઈફમાં તારી સાડી આવી છે ને એના થકી એની લાઈફ બદલાઈ પણ જાય, એવું પણ બની શકે બેટા. બની શકે. હું માનું છું કે ઘણું બધું થઈ શકે, અને હું પણ સાગર માટે સારું જ વિચારું છું ને, ખરાબ નથી વિચારતો. પણ મને એ પણ ખબર છે કે જો રીતિકા ઘરમાં આવશે ને તો સાગરના સ્વભાવ પ્રમાણે એ બંને વચ્ચે વધારે પડતું નહીં ચાલે. ઝઘડાઓ થશે, પછી કોણ સમાધાન કરાવશે? તમે કે હું? પછી કોને સમજાવવા? રીતિકાને સમજાવી કે સાગરને સમજાવું? જ્યાં સુધી સાગર પોતાની જીદ નહીં છોડે, આ બધા કામકાજ નહીં છોડે અને પોતે સરખો લાઈન પર નહીં આવે, ત્યાં સુધી તમે કે હું કંઈ કરી શકીએ એમ જ નથી. હા, તો પછી મમ્મી, મારે મીરા સાથે આ બધી વાત કરવી નકામી છે, અને અમારા બંને વચ્ચે ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો. ઠીક છે? શું કરું? દીદીને ફોન કરું. હલો. દીદી, દીદી શું કરો છો? જીવું છું એ પૂછવા ફોન કર્યો હતો કે જીવું છું કે મરી ગઈ? દીદી, શું કામ આવી રીતે વાત કરતા હો તમે? તો તમારી સામે મેં માફી માંગી લીધી અને હજી તમે છોડો એ બધું. દીદી સાંભળો ને, સાગર છે ઘરે? નથી ખબર મને. એના માટે ફોન કર્યો હોય ને તો હવે બીજી વાર ફોન ન કરતી. દીદી સાંભળો ને, સાગર મારો ફોન નથી ઉપાડતા. કેટલો ટાઈમ થઈ ગયો, કેટલા બધા ફોન કર્યા એને કંઈ અતોપતો જ નથી. એ ક્યાં છે, શું કરે છે, એવું કોઈ દિવસ નથી બન્યું કે એ મારો ફોન નહીં ઉપાડે. અચાનક મને બહુ ચિંતા થાય છે એમની. આટલી બધી ચિંતા થાય છે તને એની? તને મારી કોઈ ચિંતા થાય છે કે નહીં? કે મારી બેન શું કહેવા માંગે છે? કેટલા દિવસથી સમજાવીને થાકી ગઈ કે એ છોકરો બરાબર નથી તારા માટે. અહીંયાથી તને ત્યાં મોકલી તો તું ત્યાંથી ફોન કરે છે? દીદી તમે કેમ નથી સમજતા? જો હું સાગર જોડે લગ્ન નહીં કરું, બસ હું પરિવારની વિરુદ્ધ થઈને કંઈ કરવા નથી માંગતી, કારણ કે મને ખબર છે કે તમને લોકોને દુઃખી કરીને હું કોઈ દિવસ ખુશ નહીં રહી શકું. દુઃખી તો તે કરી નાખ્યા છે રીતિકા. હવે રહેવા દે આ બધી વાતો. તને એટલું પણ ન સમજાયું કે મારી બેન આ બધું મારા માટે કરે છે. મને કોઈ શોખ છે કે હું તને હેરાન થવા દઉં? સાગર સારો છોકરો હોત ને તો હું સામેથી બધી જ વાત કરત, પણ તું જાણે છે કે એ કેવો છે. ખાલી તને ફસાવવા માટે સારો બન્યો છે અત્યારે. દીદી બસ કરો. જુઓ, તમે મને જે કંઈ પણ કહેશો હું સાંભળી લઈશ, શાંતિથી, પ્રેમથી. અને હું તમને પણ સમજી શકું છું કે તમે શું કામ આવું બધું બોલો છો, પણ પ્લીઝ સાગરને ગમે તેમ નહીં બોલતા, કારણ કે એણે બહુ કોશિશ કરી છે મારા લીધે સુધરવાની, બહુ જ કોશિશ કરી છે એણે. અને અત્યારે મારે એ બધું નથી સાંભળવું. મને એની ચિંતા થાય છે. તમે પ્લીઝ જીજુને કહો કે સાગરને એકવાર ફોન કરે, કારણ કે એ ફોન જ નથી ઉપાડતા. ક્યાં હશે? મને ચિંતા થાય છે. જો એમની પાસે સાગરના કોઈ ફ્રેન્ડ્સના નંબર હોય તો પ્લીઝ એમને કહો ને કે બધાને ફોન કરીને પૂછે કે ક્યાં છે સાગર. મારે કંઈ નથી સાંભળવું, અને હું કોઈને કંઈ ફોન કરવાની પણ નથી. નવરી નથી હું તારી માટે. તને એટલી બધી યાદ આવતી હોય અને ચિંતા થતી હોય ને તો તું જાતે જાણી લેને જોઈ લે કે ક્યાં છે. આટલું થયા પછી પણ તું આવા સવાલો કરે છે મને. દીદી રીતિકા, મહેરબાની કર મારા પર. હવે આ બધી વાત કરવા મને ફોન નહીં કરતી. અને તને જરા પણ ચિંતા થતી હોય ને કે મારી બેન દુઃખી થાય છે આ બધું સાંભળીને, તો હવે સમજી જા કે હું તારા માટે જ કરું છું. મને કોઈ શોખ નથી કે તું દુઃખી થાય.
પણ દીદી મેં તમને કહી તો દીધું કે હું સાગર જોડે કોઈ પણ સંબંધ નહીં રાખું. તો શું કામ તમારા- પૂછે છે કે એ ક્યાં છે? જાણીને ક્યાં જવું છે તારે? અરે એમને કંઈ થઈ ગયું તો હા તો સારું, જાન છૂટે અમારા બધાની. મુક. શું વિચાર કરો છો? કંઈક તો જવાબ આપો. ક્યારની હું એકલી એકલી બબડે જાઉં છું. જાણે એવું લાગે છે કે આ ઘરની અંદર છે ને હું ગાંડી થઈ ગઈ છું. વિચાર એ કરું છું કે આ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સાગર, મચ્છર બેઠું તું? ના ના, કેમ છે તમારી તબિયત? તબિયત સારી છે પણ સપનું તો નથી જોતો ને સીટકો પર? આવું હા, મંદિરે જઈ આવ્યા કે નહીં? હા, હું છે બધું કેમ આટલું બધું પરિવર્તન? એક મિનિટ. હું એમ કહું કે બેટા સવારમાં બધું ઠીક છે? હા, બધું જ એકદમ વ્યવસ્થિત છે. મગજ ઠેકાણે છે? લે વળી, મારો મગજ તો એકદમ ઠેકાણે છે. પણ તમને કેમ એવું લાગ્યું કે આટલા વર્ષમાં ક્યારે તારી માને કે મને વાકો વળીને પગે નથી લાગ્યો, નવા વર્ષને દીએ નહીં. અરે પણ હવે લાગ્યો તોય વાંધો જ તમને. અરે પણ આટલું બધું પરિવર્તન કેમ? મને એવી ઈચ્છા થઈ કે હવે મારે મારા જીવનમાં થોડું પરિવર્તન લાવવું છે, તો લાવ્યું. એક મિનિટ. હા, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. સવારમાં છે ને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ સારા સ્વભાવથી કેવું જોઈએ. હા, મૂડ જેટલું ખરાબ રાખશો ને એટલો દિવસ ખરાબ જોશે ભાભી. કન્ટિન્યુ. હાલા તને ખબર છે? હા, મને ને તારી માને પગે લાગ્યો. હા, અને જય શ્રી કૃષ્ણ પણ કીધું. એક કામ કરું, આશીર્વાદ પણ લીધા. આપણા ઘરે કયું પેપર આવે છે? ગુજરાત સમાચાર, હા, સંદેશ. ફૂલ સાહેબ. ગુજરાત સમાચાર આવે છે ને, તો હું આજે એ લોકોની ઓફિસે જવાનો છું અને ત્યાં મોટા હેડિંગમાં છપાવવાનો છું, હાઇલાઇટ કરવાનો છું શું? કે મેં મારા મમ્મી પપ્પાના આજે શરણ સ્પર્શ કર્યા વાહ અને આશીર્વાદ લીધા. વાહ, ખૂબ સરસ વાત છે. પણ એ બધું તો કરી ગયું. હા, કપડાં આ શું છે આ કંઈ બધું? સમજાતું નથી મને કે શું આટલો થયું? ટીપટોપ બનીને આવ્યો છે, આમ જાણે કે આમ નોકરિયાત ન હોય. હે? હા, કારણ કે મને છે ને નોકરી મળી ગઈ છે. નોકરી મળી ગઈ છે? હા, તું નોકરી કરી? કેમ નહીં કરું? સાચે જ. હા? નોકરી મળી ગઈ તને? હા, એટલે તું જે અત્યાર સુધી કરતો તો એ બધું મૂકી દીધું. હે ભાઈ, આ તારું માનસિક સંતુલન આમ કઈ ગુમાવી નથી દીધું ને તે? લે, મારું માનસિક સંતુલન એકદમ ઠીક છે પપ્પા. આ તો તમારું છે ને જબરું કહેવાય. હે, સારું કરું તોય વાંધો, ખરાબ કરું તોય અરે વાંધો. પણ- તો માણસને રહેવું તો રહેવું કઈ રીતે? અરે પણ કોઈ પણ માણસનું આમ તાત્કાલિક પરિવર્તન આવવું હે સારી નિશાની તો નો જ કહેવાય. લે, જો ખરેખર જબરા છો તમે લોકો. હા, નોકરી ક્યાં લાગી તારી? મારી નોકરી છે ને સારામાં સારી કંપનીમાં લાગી. કોકને મારવા પીટવાની? એ પપ્પા, સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે મેં. તો તે પછી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે તો પછી સોફ્ટવેર બનાવતી કંપનીમાં જ હું જઈશ ને. સાચું. હા, તને સોફ્ટવેર બનાવતા આમ આવડે છે ખરું? તમે ખોટા સવાલ શું કરો છો તમે? અરે પણ એને મારપીટ સિવાય કઈ આવડતું જ નથી, કોકને ધમકી આપવા સિવાય કઈ આવડતું જ નથી. મારે છે ને હજી એક વ્યક્તિને બોલાવી છે, એને પેલા બોલાવી લઉં ને પછી શાંતિથી આપણે વાત કરીએ. હા, રીતિકા, રીતિકા? આવજે ને જરાક. રીતિકા અહીંયા હા, તું ક્યારે આવી અહીંયા? અને બહાર બેઠી હતી. મેં કીધું તું હું જ્યારે બોલાવું ને ત્યારે આવજે. તો આવી ગઈ. અરે પણ શું કામ આમ અચાનક શું છે? હા, તમારી વાતમાં છે ને મને ખરેખર કઈ સમજ નથી પડતી. સમજ નથી પડતી? સમજાવ. તમને લોકોને એવું હતું ને કે હું આવારા હતો, ગુંડો હતો, કોઈને પણ ગમે ત્યારે મારી લેવું, ગમે તે બોલી લેવું, કોઈની સાથે સારી રીતે વર્તવું ને, એટલા માટે હું રીતિકાને લાયક નહોતો. હા, અને જો હું વ્યવસ્થિત અને સારો છોકરો હોત તો રીતિકા સાથે મને તમે પરણાવત. પાક્કું? હા. તો બસ હું વ્યવસ્થિત થઈ ગયો છું, નોકરીએ લાગી ગયો છું અને હવે મારી ઈચ્છા એવી છે કે મારી રીતિકા સાથે પરણવું. આ લગ્ન માટે કદાચ કરતો હોય તો શું ખબર? લે, એક કામ કર, તું જ સમજાવવા લોકોને. અરે પણ આ લગ્ન પછી તું પાછો બદલાઈ ગયો હતો એવો ને એવો થઈ ગયો તો આના બાપને મારે શું જવાબ દેવાના? અરે તમે લોકો એટલી બધી ચિંતા શું કામ કરો છો? અરે માણસ અત્યાર સુધી એવો હતો ત્યારે
ત્યારે તમને લોકોને ચિંતા થતી હતી એ તો સમજાય, પણ હવે આ માણસ એટલી બધી કોશિશ કરે છે બદલવાની, પોતાની જાતને સુધારવાની, છતાંય તમને લોકોને આટલા બધા ડાઉટ્સ. જો બેટા, તું તો હજી આજકાલની જાણે છે, અમે તો એને જન્મથી જાણીએ છીએ. હા, ક્યારે પલટી મારે કઈ નક્કી ન કહેવાય. તારું શું કેવું છે? અરે પણ હું શું કહું છું, બધી વાત સાચી, પણ જો રીતિકા, તારા લગ્નને લઈને છે ને ઘરમાં પણ થોડી ઘણી બહેસ ચાલી છે. એટલે કે તારા અને સાગરના જો લગ્ન થાય તો એ મીરા વહુને મંજૂર નથી. એટલે આમાં બધા રાજી હશે ને તો જ લગ્ન થશે. સાગરભાઈ ખરેખર નોકરી કરવા ચડી ગયા અને સુધરી ગયા હોય ને તો મને કોઈ વાંધો નથી. તો હું જાતે મારા પપ્પા સાથે વાત કરીશ. પાકું? પણ પ્રોમિસ કે સાગરભાઈને આવું જ રહેવું પડશે. નહીંતર લગ્ન પછી પણ હું ડિવોર્સ કરાવી દઈશ. એ વાત સાચી. અરે ના ના, એવું નથી. હવે તો જેને મેં બધા જ ખરાબ કામ મૂકી દીધા છે, અને જે પણ કઈ સારા કામ હતા, સારા પતિ બધી અપનાવી લીધી છે. હવે ખરાબ હું ક્યારેય નહીં બને. પાકું? પાક્કું. હા, બાહેધરી લઈ શકું? અરે લઈ લ્યો તમારે, તમારો જ દીકરો છું, તમારું જ ખૂન. તો પછી મીરા બહુ તમારા બાપાને વાત કરો અને બાહેધરી હું લઉં છું. ભલે. અને રીતિકા, આપણી વચ્ચે જે વાત થઈ હતી એ તો કે? હા હા, હજી બોલ શેની બોલ, વાત શું બાકી? વાત હતી? કઈ વાત બાકી રહી ગઈ છે? હા હા, કઈ વાત છે? બોલ એના બોલ. મોઢે સાંભળવાની મજા આવશે. શાંતિ તો રાખો ભાઈ સાહેબ. હા હા. જુઓ, દીદીને અને મારા મમ્મી પપ્પાને પહેલેથી એક જ ચિંતા હતી કે હું એવા છોકરા સાથે લગ્ન કરું જે વ્યવસ્થિત રહે, પોતાની લાઈફમાં સક્સેસ મેળવી શકે. અને અત્યારે સાગરે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, એટલે ધીમે ધીમે જ્યાં સુધી એ પોતાની લાઈફમાં સેટ નહીં થઈ જાય ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ. બરાબર છે. એકદમ સારો વિચાર. આ નિર્ણય પણ એકદમ યોગ્ય છે. હા, પણ હવે બંને મળીને વિચારીને લીધો ને. હા, બહુ સરસ. એમ? જીવનમાં પહેલી વાર સારું કામ કર્યું હો તે. સરસ. થેન્ક યુ.